હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ કતીરા ક્લાસીસ. ધીસ ઇઝ નિશાંત કતીરા અને આ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 3 પૂરું કરશું. ઓકે, લાસ્ટ વિડીયો છે અને ઘણા બધા સમ શીખવાના છીએ. વિભાગ એફ આપણે સોલ્વ કરવાના છીએ અને વિભાગ એફ માં તમને ખબર છે કેવા સમ હોય, લોંગ સમ્સ હોય, 5 માર્ક વાળા સમ્સ હોય. તો ક્વેશ્ચન તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર અને ત્યારબાદ વિડીયો પોઝ કરવાનું છે, સમ જાતે ગણવાનું છે. બરોબર? જે સૌથી સારામાં સારી મેથડ છે એ જ આપણે હંમેશા યુઝ કરવાની છે. કંઈ નવું નથી, કંઈ રોકેટ સાયન્સ નથી. શીખવા માટે એક જ વસ્તુ બહુ જરૂરી છે અને એ છે પ્રેક્ટિસ. જેટલી વધારે પ્રેક્ટિસ એટલો વધારે કોન્ફિડન્સ, અને જેટલો વધારે કોન્ફિડન્સ એટલી ભૂલ થવાની શક્યતા ઓછી, અને ભૂલ થવાની શક્યતા ઓછી એનો મતલબ માર્ક્સ વધારે. ઓકે, બધાનો એકબીજા સાથે સીધો સંબંધ છે. જો આ સંબંધ સમજી જશો તો તમારા માટે સારું છે. ઓકે, અને વિડીયો જો તમને ઉપયોગી થતા હોય તો પ્લીઝ શેર કરવામાં શરમ નહીં કરતા, કારણ કે ઘણી બધી મહેનત પછી આ બધા વિડીયોઝ બને છે. ઓકે, તો વધારેમાં વધારે સ્ટુડન્ટ્સને આપણી ચેનલ સાથે જોડો, જેથી એ લોકો પણ સારું એજ્યુકેશન મેળવી શકે, ફ્રીમાં સૌથી સારી કન્ટેન્ટ મેળવી શકે. અને એ કામ તમારું છે. મારું કામ અહીં તમને ભણાવવાનું છે અને આપણી ચેનલને આગળ વધારવી એ કામ તમારું છે. મારી ચેનલ થોડી છે, તમારી પણ એટલી જ છે જેટલી મારી છે. ઓકે, તો આટલું તો તમે કરી શકો. ચલો સ્ટાર્ટ કરીએ આપણે આજનો આ વિડીયો એક સરસ મજાના સુવિચાર સાથે. એવરી ચેલેન્જ ઇઝ ટ્રેનિંગ ફોર યોર ફ્યુચર. દરેક ચેલેન્જ તમારા ફ્યુચર માટેની ટ્રેનિંગ છે. ચેલેન્જ અઘરી હોય, નો ડાઉટ. ઓકે, અને આજના વિડીયોમાં પણ આપણે 6 થી 7 સમ શીખવાના છે. એ પણ તમારા માટે ચેલેન્જ છે. હવે એ ચેલેન્જ એક્સેપ્ટ કરવી કે ન કરવી એ તમારા ઉપર છે. મને ખબર છે કે તમે ચેલેન્જ એક્સેપ્ટ કરી દેશો, શરૂઆતમાં મન બનાવી લેશો તો તમે બધા સમ કરી શકો છો અને થઈ પણ જશે. હા, પણ જો આળસ આવશે તો પછી કંઈ નથી. ઓકે, તો ચેલેન્જ એક્સેપ્ટ કરો, જેથી કરીને તમારી ટ્રેનિંગ મળે તમને અને તમારો ફ્યુચર બ્રાઇટ થાય. એવરી ચેલેન્જ ઇઝ ટ્રેનિંગ ફોર યોર ફ્યુચર. ચલો આ ફર્સ્ટ સમ કરો. વિડીયો પોઝ, પોતે જ રકમ વાંચો, પોતે જ નક્કી કરો કયા સૂત્રનો ઉપયોગ કરશું અને આખો સમ સોલ્વ કરો. પછી વિડીયો ભગાવી અને મારો જ્યારે જ્યાં આન્સર આવે છે એની સાથે તમારો આન્સર કમ્પેર કરી લો. બસ કામ પૂરું. એટલું જ કરવાનું છે યાર. કોઈ વસ્તુની માંગ અને તેના ભાવ વિશે એકઠી કરેલી નીચેની માહિતી પરથી માંગની ભાવ પરની નિયત સંબંધ રેખા મેળવો. જો એ વસ્તુનો ભાવ ₹40 હોય તો તેની માંગ કેટલી હશે તેનો અંદાજ મેળવો. અંદાજ એટલે અનુમાન. ઓકે, પહેલો ખાનો છે ભાવ, જેને આપણે એક્સ કહેશું. બીજો છે માંગ 100 એકમમાં, જેને આપણે વાય કહેશું. ક્લિયર? હવે સૌથી પહેલા એક્સ બાર ને વાય બાર શોધવા પડશે, કારણ કે એના ઉપરથી સૂત્ર નક્કી થશે. 38 + 36 + 37 + 37 + 36 + 38 39 36 38 335. અને ચલ વાય 12 18 15 12 17 13 13 15 12 127. x બાર બરાબર સિગ્મા x છેદમાં n 335/9. ઓકે, 9 જોડ છે. 1 2 3 4 5 6 7 8 9. 335/9 કરશો તો 37.22 પોઈન્ટમાં છે, એટલે પેલો ફોર્મ્યુલા તો કામ નહીં જ આવે. 127/9 14.11. ઓકે, તો બીજો અથવા ત્રીજો સૂત્ર, મોટા સૂત્રમાં બીજો અથવા ત્રીજો, પણ કિંમતો બધી મોટી મોટી છે એટલે ત્રીજો સૂત્ર યુવી વાળો. ઓકે, તો પેલા બે ખાના જે રકમમાં છે એ જ, ત્રીજો ખાનો યુ, ચોથો ખાનો વી, પાંચમો ખાનો યુવી ને છઠ્ઠો ખાનો યુ સ્ક્વેર. ઓકે, 6 ખાના વાળો કોષ્ટક. એમાં બે ખાના તો રકમમાંથી જોઈને જ આપણે બનાવવાના. ત્રીજો ખાનો યુ
x માઇનસ a, જ્યાં a આપણે કંઈક ધારવા પડશે, v y માઇનસ b, અહીં y કંઈક b કંઈક ધારવું પડશે, uv અને u સ્ક્વેર. ચલો એ શું ધારીએ, મધ્ય કિંમત જુઓ શું છે, x બાર 37.22 છે, તો કંઈક પણ એવી સંખ્યા ધારીએ 37 ની નજીક વાળી. એવું જરૂરી નથી કે 37 જ ધારવું, છતાંય જુઓ સૌથી નાની સંખ્યા 36, સૌથી મોટી સંખ્યા 39, તો 37 ને 38 બે માંથી કોઈ એક ધારી લઈએ. 37 જ ધારીએ. ચલો 38 માંથી 37 જાય 1, 36 માંથી 37 જાય -1, 0 0 -1 +1 +2 -1 +1. ઓકે, સિગ્મા યુ આ બંને કેન્સલ આઉટ થઈ ગયા, આ બંને કેન્સલ આઉટ થઈ ગયા, આ બંને કેન્સલ આઉટ થઈ ગયા, એટલે બચ્યા 2. બરોબર ને? હવે બી માટે શું ધારશું આપણે, અહીં છે 14.11, એટલે 14 ની નજીક કંઈક આવશે, છતાંય સેન્ટર ની કોઈ કિંમત લઈએ. સૌથી નાની સંખ્યા છે 12 અને સૌથી મોટી સંખ્યા છે 18, તો 12 ને 18 ની વચ્ચે 15 આવે તો 15 લઈ લઈએ. 14 પણ લઈ શકો, 16 લઈ શકો, 13 લઈ શકો, તમારી મરજી, એનાથી જવાબમાં કઈ ફરક નહીં આવે. ચલો બધામાંથી 15 બાદ કરીએ, -3 +3 0 -3 +2 -2 -2 0 -3. ઓકે, આ બંને કેન્સલ આઉટ થઈ ગયા, આ બંને કેન્સલ આઉટ થઈ ગયા. હવે જે બચ્યા તે માઇનસ વાળા જ બચ્યા છે. 3 ને 2 5 ને 3 8, -8. uv 3 × 3 પણ માઇનસ, આ પણ માઇનસ, આ 0, આ 0, આ -2, આ -2, -4, 0 ને -3. અને u સ્ક્વેર 1 નો વર્ગ 1 1 0 0 1 1 4 1 1. 3 ને 3 6 ને 2 8 ને 2 10 ને 4 14 ને 3 17, -17. 1 ને 1 2 ને 3 4 8 9 10. કેટલા નાના નાના નંબર જુઓ તો. ચલો લખીએ ફોર્મ્યુલા. સૌથી પહેલા નિયત સંબંધાંક b શોધશું, અને b નો ફોર્મ્યુલા છે b = n સિગ્મા uv માઇનસ સિગ્મા u ગુણ્યા સિગ્મા v છેદમાં n સિગ્મા, બોલો, u સ્ક્વેર માઇનસ સિગ્મા u આખાનો વર્ગ. n છે 9, બરોબર ને, અને સિગ્મા uv -17, સિગ્મા u 2 અને -8, સિગ્મા u સ્ક્વેર 10 માઇનસ 2 નો વર્ગ. 17 નવા કેટલા થાય, 153, -153 +8 દુ 16, 9 ડામ 90 -4, 153 માંથી 16 જાય તો -137 છેદમાં 86, 1.59, પણ કેવા, માઇનસ. આ મળ્યો બી. હવે આપણે શોધશું એ, બરોબર, અને એ નો ફોર્મ્યુલા છે y બાર માઇનસ bx બાર. y બાર આપણે સ્ટાર્ટિંગમાં શોધ્યો 14.11, માઇનસ બી ની કિંમત -1.59, x બાર ની કિંમત પણ આપણે ઓલરેડી શોધી લીધી છે 37.22, 14.11. આ માઇનસ છે બી ની કિંમત, માઇનસ માઇનસ પ્લસ થશે, 1.59 ગુણ્યા 37.22 એટલે 59.18, 59.18
પ્લસ 14.11 73.29 એ બરાબર 73.29 ઓકે અને હવે આપણે શોધશું નિયત સંબંધ રેખા y ની x પરની નિયત સંબંધ રેખા કારણ કે અનુમાન શોધવાનું છે ને તો અનુમાન શોધવું હોય ત્યારે સૌથી પહેલા નિયત સંબંધ રેખા શોધવી પડે a પ્લસ bx એ છે 73.29 બી છે માઇનસ 1.59 ગુણ્યા x પ્લસ માઇનસ માઇનસ તો આ મળ્યો આપણને નિયત સંબંધ રેખા અને હવે આપણે અંદાજ શોધીએ અંદાજ એટલે અનુમાન અને એના માટે આપણને કહેવામાં આવ્યું છે કે જો એ વસ્તુનો ભાવ 40 હોય ભાવ એટલે ચલ x આપેલું છે 40 તો તેની માંગ કેટલી હશે તેનો અંદાજ જો વસ્તુનો ભાવ એટલે કે ચલ x 40 હોય તો તેની માંગ નો અંદાજ આ જે y કેપ ની કિંમત મળી છે આપણને એમાં x ની જગ્યાએ આપણે 40 મૂકી દઈએ એટલે આપણો દાખલો પૂરો 63.6 73.29 9.69 બસ આ જવાબ આપો થયો તમારાથી કમેન્ટમાં જણાવો 8 કારીગરોનો યંત્ર પર કામ કરવાનો અનુભવ વર્ષમાં અને તેમણે દર 100 એકમોમાં ઉત્પાદિત કરેલા ખામી રહિત એકમોને આધારે મેળવેલ દેખાવ મૂલ્યની વિગત નીચે મુજબ છે કારીગરનો અનુભવ જે વર્ષમાં છે તેને આપણે કહેશું ચલ x અને દેખાવ મૂલ્યને કહેશું ચલ y ઓકે 1 2 3 4 5 6 7 ને 8 જોડ આપેલી છે આ દેખાવ મૂલ્યની અનુભવ પરની નિયત સંબંધ રેખા મેળવો y કેપ વાળો ફોર્મ્યુલા અને ત્યારબાદ જો કોઈ કારીગરનો અનુભવ 17 વર્ષ હોય તો તેના દેખાવ મૂલ્યનો અંદાજ મેળવો એટલે કે અનુમાન ઓકે તો જેમ અગાઉનો સમ કર્યો એમ જ કરવાનું છે કરી શકશો થઈ જશે એમાં મને કોઈ શંકા નથી તમારા ઉપર બધા કરી શકો છો પણ કરવાનું છે નહીં કરો તો નહીં થાય કરશો તો થઈ જશે આટલું સિમ્પલ છે ચલો ચલ x અને ચલ y મેં ઓલરેડી લખી રાખ્યા છે સૌથી પહેલા શું કરશું x બાર y બાર પણ શોધવા પડશે ને તો પહેલા આનો ટોટલ કરીએ 5 ને 12 17 17 ને 15 32 32 ને 8 40 ને 60 78 78 ને 22 100 ને આ 125 80 ને 82 162 162 ને 127 227 ના 247 247 ને 238 228 328 328 ને 90 418 418 ને 90 508 508 ને 5 513 513 ને 603 603 ને 100 700 ઓકે કરી લઈએ એક વખત વેરીફાઈ 80 પ્લસ 82 પ્લસ 85 પ્લસ 81 પ્લસ 90 પ્લસ 90 પ્લસ 95 પ્લસ 97 700 બરોબર છે ચલો x બાર સિગ્મા x છેદમાં n 125 છેદમાં 8 જોડ છે ને 1 2 3 4 5 6 7 8 125 ભાગ્યા 8 કરશું તો 15.625 અને સિગ્મા y બાર બરાબર સિગ્મા x છેદમાં n 700 ભાગ્યા 8 કરશો 700 ભાગ્યા 8 તો 87.5 ઓકે બંને પોઈન્ટમાં છે કિંમતો પણ મોટી છે એટલે ફરીથી આમાં યુવી વાળો ફોર્મ્યુલા અને તમે લોકો કરી શકો છો બરોબર
u બરાબર x માઇનસ a, જ્યાં a આપણે કંઈક ધારવું પડશે. v બરાબર y માઇનસ b, જ્યાં b માટે આપણે કંઈક ધારવું પડશે. uv અને u સ્ક્વેર. ચલો શું ધારીએ x માટે, સોરી a માટે? તો મધ્યક હતો 15.625, એટલે 15 ની નજીકની કોઈક સંખ્યા લેવાની અથવા 15 લઈ લેવાની. સૌથી નાની સંખ્યા 5, સૌથી મોટી સંખ્યા 25, તો વચ્ચેની સંખ્યા પણ 15 જ થાય છે, તો 15 જ લઈ લઈએ. ચલો, અને બી માં કોને લેશું? સૌથી નાની 80, સૌથી મોટી 97, એટલે 88 89 જેવું કંઈક લેવાય. અહીં 87.5 છે, તો 88 લઈ લઈએ. ચલો, પોઈન્ટમાં નહીં લેવાનું ક્યારે, બરોબર? ચલો, બધામાંથી 15 બાદ કરીએ. 5 માંથી 15 જાય તો -10, -3, 0, -7, +5, +3, +7 અને +10. જો શું થાય છે? આ +10 -10 કેન્સલ, આ +7 -7, આ +3 -3, બચ્યા શું? 5 બચ્યા. તો સિગ્મા u બરાબર +5. એવી જ રીતે y માંથી 88 બાદ કરીએ. -8, -6, -3, -7, +2, +2, +7 અને 97 માંથી 88 જાય તો 9. સિગ્મા v કેટલું થશે બોલો? આ +7 -7 કેન્સલ થઈ ગયા. હવે પ્લસ વાળા 9 ને 2 11 ને 2 13, અને માઇનસ વાળા 8 ને 6 14 ને 3 17, 17 - 13 એટલે -4. બરોબર ને? હવે uv 10 8 80 પ્લસ 6 તેરી 18, 0 7 7 49, 5 દુ 10, 3 દુ 6, 49 અને 90. u નો વર્ગ 10 નો વર્ગ 100, 3 નો 9, 0 7 નો 49, 5 નો 25, 3 નો 9, 7 નો 49, 10 નો 100. 80 પ્લસ 18 પ્લસ 49 પ્લસ 10 પ્લસ 6 પ્લસ 49 પ્લસ 90, 302. ઓકે, એસી પ્લસ 18 પ્લસ 49 પ્લસ 10 પ્લસ 6 પ્લસ 49 પ્લસ 90. હા, અને u નો સ્ક્વેર 100 પ્લસ 9 પ્લસ 49 પ્લસ 25 પ્લસ 9 પ્લસ 49 પ્લસ 100, 341. બરોબર? 200 200 ને 298, 298 ને 25, 323 ને 9 332 ને 41. બરોબર છે. ચલો, હવે ફોર્મ્યુલા b બરાબર n સિગ્મા uv માઇનસ સિગ્મા u ગુણ્યા સિગ્મા v છેદમાં n સિગ્મા u સ્ક્વેર માઇનસ સિગ્મા u આખાનો વર્ગ. n છે 8, બરોબર? સિગ્મા uv મળ્યા 302, સિગ્મા u મળ્યા છે 5, સિગ્મા v મળ્યા -4. સિગ્મા u સ્ક્વેર 341 માઇનસ 5 નો વર્ગ. 302 ગુણ્યા 8, 3 8 24 ને 2 8 16, 2416, 5 ચોક 20 માઇનસ માઇનસ પ્લસ 341 8 27 28 માઇનસ 25, આ 2436 ભાગ્યા 2703, 2436 ભાગ્યા 2703, 0.90 અથવા 0.9 પણ કહી શકો. ઓકે,
કંઈ પણ લખો 0.9 કે 0.9 બંને સેમ છે. આ મળે આ બી. નાઉ વી વિલ ફાઇન્ડ એ. ફોર્મ્યુલા ઓફ a is equal to y bar minus bx bar. Y bar we have 87.5. B we have 0.90 or 0.9 into x bar 15.625. चौद पॉइंट 06 73.44 આ મળ્યા એ. હવે નિયત સંબંધ રેખા y ની x પરની નિયત સંબંધ રેખા એટલે કે y કેપ બરાબર a પ્લસ bx 73.44 પ્લસ 0.90x. ઓકે, અને હવે શું કહ્યું છે જુઓ, જો કોઈ કારીગરનો અનુભવ 17 વર્ષ હોય, કારીગરના અનુભવ માટે x ચલ છે, તો તેનો દેખાવ મૂલ્યનો અંદાજ, જો કોઈ કારીગર નો અનુભવ 17 વર્ષ હોય એટલે કે ચલ x તો તેનો દેખાવ મૂલ્યનો અનુમાન તો તેના દેખાવ મૂલ્યનો અનુમાન આ x ની જગ્યાએ આપણે શું મૂકી દેશું? 17 મૂકી દેશું એટલે આપણો દાખલો થઈ જશે. આ બી 90 છે, મેં 99 લખી નાખ્યા. $15.3 પ્લસ 73.44 88.74. મળ્યા કે નહીં 5 માર્ક? કમેન્ટમાં જણાવો. છૂટક કામ કરી આવક મેળવતા શ્રમજીવી કુટુંબોમાંથી 5 કુટુંબોની દૈનિક આવક રૂપિયામાં અને તેમનો વપરાશ ખર્ચ રૂપિયામાં નીચે મુજબ છે. દૈનિક આવકને આપણે કહેશું ચલ x, વપરાશ ખર્ચને કહેશું ચલ y. આ પરથી વપરાશ ખર્ચની દૈનિક આવક પરની નિયત સંબંધ રેખા મેળવો. અને જો કોઈ કુટુંબની દૈનિક આવક 7500 હોય, 7500 નહીં હોય, ₹500 હશે, ₹500 હોય તો તેના વપરાશ ખર્ચનું અનુમાન કરો. ઓકે, હા, તો રકમ જુઓ, 5 જોડ આપેલી છે, 1 2 3 4 ને 5. હવે રકમ જોઈને જ ખબર પડી જાય કે અહીં યુવી વાળો સૂત્ર આવશે. શા માટે? કારણ કે સૌથી નાનું અવલોકન ચલ x માં 200 અને સૌથી મોટું 900. તો જ્યારે બહુ વધારે ડિફરન્સ હોય નાના અને મોટા અવલોકન વચ્ચે, એટ ધેટ ટાઈમ ભલે ને x બાર પૂર્ણાંક આવે, y બાર પૂર્ણાંક આવે, પણ સૂત્ર આપણે પેલો નહીં લેવાનો, ત્રીજો યુવી વાળો જ લેવાનો, કારણ કે ડિફરન્સ વધારે છે. તો જ નાની કિંમતો આવશે, નહીતર તો બહુ મોટી કિંમતો આવશે. સમજ્યા? અને y માં પણ જુઓ 180 અને 700 બહુ વધારે ડિફરન્સ છે, એટલે યુવી વાળો સૂત્ર. યુવી વાળા સૂત્રથી આપણે કિંમતો નાની કરી શકશું. કેવી રીતે નાની કરશું? તો ચલ x માં જુઓ બધા નંબરની પાછળ 2 2 0 તો છે જ. ઓકે, એટલે આપણે cx બરાબર 100 લઈ લેશું, તો આ બધાને 100 વડે ભાગી શકીએ છીએ, તો cx બરાબર 100 લેવાનું.
ઓકે, અને y માં જુઓ તો કોઈ સંખ્યા વડે ભાગી શકીએ છીએ? બધામાં પાછળ એક એક 0 તો છે જ. આમાં ભલે 2 છે પણ એક 0 તો બધામાં જ છે. તો બધાને આપણે 10 વડે ભાગી શકીએ છીએ અને કિંમતો નાની બનાવી શકીએ છીએ. તો cy બરાબર 10 લેશું. અને જ્યારે cx અને cy લેવાના હોય ત્યારે સૂત્રમાં જ્યાં આપણે b શોધીએ છીએ નિયત સંબંધાંક, ત્યાં આપણે થોડુંક એક એક્સ્ટ્રા ફોર્મ્યુલામાં એડ કરવું પડશે. ઓકે, જ્યારે લખશું ત્યારે તમને સમજાવું છું. સૌથી પહેલા આપણે x બાર અને y બાર શોધી લઈએ. પહેલા આનો ટોટલ કરીએ. 200 ને 300 500 ને 400 900 1500 ને 2400 180 ને 270 પ્લસ 320 પ્લસ 480 પ્લસ 700 1950 2400 ભાગ્યા 5 એટલે 480 બરોબર. ચલો y બાર સિગ્મા y છેદમાં n 1950 ભાગ્યા 5 એટલે આ પણ થશે 390 સમથિંગ થશે. હા, બંને પૂર્ણાંક છે પણ પેલો સૂત્ર નહીં, યુવી વાળો ત્રીજો સૂત્ર. ચલો બે ખાના બનાવી રાખ્યા છે. ત્રીજો ખાનો u બરાબર x માઇનસ a છેદમાં cx, જ્યાં a આપણે કંઈક ધારવું પડશે અને c બોલું cx શું ને લખું cy છે. એ કંઈક ધારવું પડશે અને cx પણ કંઈ ધારવું પડશે, જે ઓલરેડી આપણે ધારી લીધું છે. કેટલું? 100. ઓકે, v y માઇનસ b છેદમાં cy, b કંઈક ધારવું પડશે અને cy પણ કંઈક ધારવું પડશે, જે ધારી લીધું છે 10. a અને b ધારીએ છીએ. બરોબર. ત્રીજો ખાનો uv, પાંચમો ખાનો u સ્ક્વેર. ચલો હવે a શું લઈએ? તો અહીં x બાર 480 છે. ઓકે, તો 480 સૌથી નાની સંખ્યા 200 ને સૌથી મોટી સંખ્યા 900. 200 ને 900 ની વચ્ચે 500 જેવી કોઈક સંખ્યા આવે. બરોબર. આમ તો 550 આવે પણ આપણે 500 લઈ લઈએ કારણ કે 480 ની નજીક થાય છે. 480 નહીં લેતા, લઈ શકો છો પણ નહીં લેતા તો પછી આ 100 કામ નહીં આવે, તો પછી 10 કરવા પડશે. એ શા માટે એ તમે કરશો તો સમજાઈ જશે. ઓકે, વધારે બોલીને કન્ફ્યુઝ નહીં કરું. તો આ a 500 લઈ લઈએ. ચલો b તરીકે શું લેશું? y બાર 390 છે, તો આ 180 અને 700 ની વચ્ચે શું લેશું? 400 લઈ લઈએ. ઓકે, આપણી મરજી, કંઈ પણ લઈ શકીએ. 500 પણ લઈ શકીએ, 500 પણ લઈ શકીએ છીએ, પણ મધ્યકની નજીક રાખીએ. 390 છે y બાર, તો આપણે 400 લઈ લઈએ. ચલો હવે કેલ્ક્યુલેશન કરતા જઈએ. u બરાબર x માઇનસ a છેદમાં cx, તો 200 માઇનસ 500 એટલે માઇનસ 300 ભાગ્યા cx 100 એટલે માઇનસ 3. આ થશે માઇનસ 2, આ થશે માઇનસ 1, આ પ્લસ 1 અને આ પ્લસ 4. ઓકે, 4 ને 1 5, 3 ને 2 5 ને 1 6 એટલે આ થશે માઇનસ 1. v y માઇનસ b છેદમાં cy, આ બધામાંથી 400 બાદ કરો. 180 માંથી 400 જાય તો 220 માઇનસ ભાગ્યા 10 કરશો તો માઇનસ 22. 270 માંથી 400 બાદ કરો. 130 માઇનસ ભાગ્યા 10 એટલે માઇનસ 13. 320 માંથી 400 બાદ કરશો તો માઇનસ 80 ભાગ્યા 10 એટલે માઇનસ 8. આ થશે પ્લસ 8 અને આ થશે પ્લસ 30. આ બંને કેન્સલ થઈ ગયા. 22 ને 13 35, 35 માઇનસ 30 એટલે માઇનસ 5 આવશે. uv 22 તેરી 66 માઇનસ માઇનસ પ્લસ 13 દુ 26, 8 એકા 8, 8 એકા 8, આ થશે 120. ઓકે, u સ્ક્વેર માઇનસ 3 નો 9, 4 1 1 16.
66 + 26 + 8 + 8 + 120 228 અને 16 ને 4 20 9 ને 1 10 એટલે 30 ને 1 31. ચલો ફોર્મ્યુલા B બરાબર n સિગ્મા uv માઇનસ સિગ્મા u ગુણ્યા સિગ્મા v છેદમાં n સિગ્મા u સ્ક્વેર માઇનસ સિગ્મા u આખાનો વર્ગ ગુણ્યા cy છેદમાં cx. આ ભૂલાય નહીં. ઓકે, cy છેદમાં cx ભૂલાય નહીં, કારણ કે cx સિવાય લીધા છે આપણે આગળ ટેબલમાં. આ ભૂલી જશો તો બધું ખોટું થઈ જશે. n છે 5 સિગ્મા uv 228 સિગ્મા u -1 સિગ્મા v -5 n 5 સિગ્મા u સ્ક્વેર 31 -1 નો વર્ગ. સિવાય આપણે કેટલા લીધા 10 અને cx આપણે લીધા 100. બરોબર. ચલો 228 ગુણ્યા 5 1140 5 એકા 5 31 ગુણ્યા 5 155 -1 ગુણ્યા 10 છેદમાં 100. આ 0 0 કેન્સલ. આ 1135 ભાગ્યા 154 નીચે નીચેનો ગુણાકાર ઉપર ઉપરનો ગુણાકાર 1135 ભાગ્યા 1540 0.74. આ મળ્યું B. હવે a y બાર માઇનસ bx બાર. y બાર છે 390 માઇનસ b છે 0.74 અને a છે x બાર છે 480. $355.2 અને આ બાદ કરશું 390 માંથી એટલે 34.8. ઓકે, હવે y ની x પરની નિયત સંબંધ રેખા $34.8 + 0.74x અને ત્યારબાદ શું છે? હવે જો દૈનિક આવક ₹500 હોય તો વપરાશ ખર્ચનું અનુમાન કુટુંબની દૈનિક આવક એટલે કે ચલ x ₹500 હોય તો આવક x છે, બરોબર? તેના વપરાશ ખર્ચનું અનુમાન y કેપ બરાબર 34.8 + 0.74x. x ની જગ્યાએ 500 મૂકીએ એટલે 0.37 થશે અથવા 370 થશે. 370 અને 370 + 34 એટલે 404.8. આ આપણો ફાઇનલ જવાબ થયો. તમારાથી કમેન્ટમાં જણાવો. અને જો આ વિડીયો ઉપયોગી થતા હોય ને તો પ્લીઝ શેર જરૂર કરજો. ઓકે, ચલો નેક્સ્ટ સમ. જાહેરાત અભિયાનની અસર જાણવા એક પેટી દ્વારા નીચે મુજબ માહિતી એકત્રિત કરવામાં આવી. વર્ષ આપેલા છે 8. જાહેરાત ખર્ચને આપણે કહેશું ચલ x અને વેચાણને કહેશું ચલ y. જાહેરાત ખર્ચ 10,000 રૂપિયામાં છે અને વેચાણ કરોડ રૂપિયામાં છે. આ પરથી વેચાણની જાહેરાત ખર્ચ પરની નિયત સંબંધ રેખા શોધો.
જ્યારે જાહેરાત ખર્ચ 5 લાખ હોય ત્યારે તથા વેચાણનું અનુમાન મેળવો. બરોબર. હવે જાહેરાત ખર્ચ 5 લાખ, ધ્યાન આપજો, x બરાબર 5 લાખ મૂકવાના હશે જ્યારે y કેપની નિયત સંબંધ રેખા મળશે, અને ત્યારબાદ અનુમાન જ્યારે આપણે શોધવું હશે ત્યારે x ની જગ્યાએ 5 લાખ મૂકવા પડશે. પણ ઉતાવળ નહીં કરતા, નહીતર બધું સાચું હશે ને માર્ક પૂરા નહીં મળે. શા માટે કહું છું ખબર છે? જો આજે 5 લાખ રૂપિયા છે ને, એ 5 લાખ નહીં લખાય x ની જગ્યાએ, કારણ કે આ રૂપિયા જુઓ જાહેરાત ખર્ચના, આ 12 જે છે એ શું છે? 10,000 માં છે. એનો મતલબ આ 1,20,000 થયા. 12 ગુણ્યા 10,000. ઓકે, તો આ થયા 1,20,000. આ 15 ગુણ્યા 10,000 એટલે આ થયા 1.5 લાખ. આ 48 ગુણ્યા 10,000 એટલે કેટલા થાય? 48 ની પાછળ 4 0, 4,80,000. તો જ્યારે x ની જગ્યાએ આ 5 લાખ આપણને મૂકવાનું કીધું છે ત્યારે આપણે 5 લાખ નહીં મૂકીએ, પણ 4 0 કાઢી નાખો, કારણ કે આ 10,000 માં આંકડા છે બધા. તો આને 10,000 વડે ભાગી નાખો. 1 2 3 4. તો આપણે x ની જગ્યાએ કેટલા મૂકશું? 50 મૂકશું. તો જ તમારો દાખલો સાચો થશે અને પૂરા 5 માર્ક મળશે. અને એક્ઝામમાં પૂરી શક્યતા છે કે આવું કંઈક ટ્વિસ્ટ કરશે જેથી મૂંઝાય સ્ટુડન્ટ, કારણ કે सम्स બધા ઈઝી છે. જો આવું ટ્વિસ્ટ નહીં કરે તો મીડિયમ સ્ટુડન્ટને પણ જોરદાર માર્ક આવશે. અને એટલા માટે જ મીડિયમ સ્ટુડન્ટને પણ 95-97 માર્ક ન આવે, 90 ઉપર ન આવે, એટલે કંઈક આવું ટ્વિસ્ટ રાખશે જેથી મીડિયમ સ્ટુડન્ટ્સની કેપેસિટી એટલી ન હોય, પ્રેક્ટિસ એમણે ન કરી હોય. કેપેસિટી શા માટે ન હોય? કારણ કે પ્રેક્ટિસ ન કરી હોય, મહેનત ઓછી કરી હોય. ઓકે, તો પ્રેક્ટિસ ન કરી હોય તો આ પોઈન્ટ સમજી ન શકે અને ભૂલ કરી આવે. અને હોશિયાર સ્ટુડન્ટ્સને અહીં જ આગળ વધવાનું હશે. બાકી સમમાં શું છે એ તો કોઈ પણ કરી લેશે, ત્યાં તમે લોકો આગળ નહીં વધી શકો. તમે આગળ ક્યાં વધશો? અહીં આગળ વધશો, આ એક સ્ટેપમાં. સમજ્યા? અને અહીં તમે તમારા કોમ્પિટિટર થી આગળ આવી શકશો, ક્લાસમાં ટોપ કરી શકશો, હાઈએસ્ટ માર્ક મેળવી શકશો. આ એક પોઈન્ટ સાચવશો ત્યારે. અને એ ક્યારે થશે? પ્રેક્ટિસ થી થશે. સમજ્યા? ભલે, ચલો સૌથી પહેલા x બાર y બાર શોધવા પડશે. અહીં પણ યુવી વાળો સૂત્ર જ આવશે. તમે કહેશો સર કેમ તમને ખબર પડી ગઈ યુવી વાળો જ? કિંમતો તો એટલી મોટી નથી, કઈ નાની છે, અને કદાચ પૂર્ણાંકમાં આવી જાય તો પહેલો સૂત્ર એ આવી શકે, અથવા એટલી બધી મોટી કિંમત નથી, xy વાળો બીજો સૂત્ર એ આવી શકે. ત્રીજો જ શા માટે? અરે ભાઈ, પોઈન્ટમાં છે બધું. જ્યારે બહુ મોટી સંખ્યાઓ હોય, નાની સંખ્યા મોટી સંખ્યા વચ્ચે ઘણો ગેપ હોય, બધાની પાછળ એક એક મીંડો આવતો હોય, બધાની પાછળ બે બે મીંડા આવતા હોય, ત્રણ ત્રણ મીંડા આવતા હોય, પોઈન્ટ આવતા હોય, એટ ધેટ ટાઈમ યુવી વાળો જ સૂત્ર કામ આવશે, જેથી કિંમતો નાની થઈ જાય, પોઈન્ટ દૂર થઈ જાય. ઓકે, ભલે ને આ પૂર્ણાંક આવે એનાથી કઈ ફરક નથી પડતો, સૂત્ર તો યુવી વાળો જ આવશે. 12 + 15 + 15 + 23 + 24 + 38 + 42 + 48 217. 5 + 5.6 + 5.8 + 7 + 7.2 + 8.8 + 9.2 + 9.5 58.1. 217 ભાગ્યા 8, જો કે પોઈન્ટમાં જ આવશે આ 27.125. હવે 125 લખો કે 13 લખો એનાથી કઈ ફરક નહીં પડે, છેલ્લે તમારા આન્સરમાં જરાક એક દોરાનો ફરક આવશે. ઓકે, અને 58.1 ભાગ્યા 8 7.26. ઓકે, ચલો હવે ત્રીજો ખાનો
સોરી ચોથો ખાનો u જ્યાં x માઇનસ a છેદમાં cx. હવે અહીં cx ની તો જરૂર નહીં પડે. ઓકે, જરૂર નહીં પડે તો cy માં તો અહીં તો cy ની જરૂર પડશે જ, પણ cx ની જરૂર નહીં પડે. ઓકે, જરૂર નહીં પડે તો આપણે લખ્યા શા માટે? તો cy તો લખીએ છીએ તો cx પણ લખી નાખી. ભલે, ચલો હમણાં સમજાઈ જશે બધું. ચલો, સૌથી નાની સંખ્યા 12, સૌથી મોટી સંખ્યા 48, એટલે કેટલાનો ગેપ? મતલબ સેન્ટરની સંખ્યા કઈ થાય? બોલો. 30 જેવી સેન્ટરની સંખ્યા થાય. અને એવરેજ શું છે? 27 છે. 27 ની નજીક, તો આપણે 30 લઈ લઈએ. અને પોઈન્ટ કે 1 0 કે 2 0 એવું કઈ નથી, તો cx ની કોઈ જરૂર નથી. છતાં 1 લઈ લો. 1 લેવાથી કઈ ફરક પડશે નહીં. સિવાય લેતા હોઈએ ને ત્યારે cx લખી નાખવાનું. ભલે ને કઈ ના આવતું હોય તો 1 લખી નાખવાનું, કારણ કે સૂત્રમાં હશે. અહીં નહીં લખો તો મૂંઝાશ. જો cx સિવાય બે માંથી કોઈ પણ 1 લખવાનું હોય અને બીજાની જરૂર ન હોય તો જેની જરૂર નથી ત્યાં 1 મૂકી દેવાનું. ઓકે, ચલો બી શું ધારીએ? સૌથી નાની 5, સૌથી મોટી સંખ્યા 9.5, એટલે 7.5 અથવા 7 સમથિંગ કંઈક ધારી લઈ. બરોબર, 7 ધારી લઈએ. ચલો, અને આ બધામાં 0.6, 0.8, 0.2, 0.8 એવી રીતે છે. તો 0.1 સિવાય શું ધારીએ? 0.1. બરોબર. હવે કેલ્ક્યુલેશન. આ બધામાંથી 30 બાદ કરીએ. 12 માંથી 30 જાય તો -18, 15 માંથી 30 જાય તો -15, -7, -6, +8, +12, પ્લસ સોરી કઈ ઘોટાડો થયો. આ પણ -15, આ -7, આ -6. 25 ધાર્યું હોત તો સારું થાત, પણ ચાલશે. ચલો, હવે 8, 12 અને 18. બરોબર. ભલે, ચલો આ 18, આ -18 કેન્સલ થઈ ગયા. 12 ને 8 20, 15 ને 15 30, 30 ને 7 37, 37 ને 6 43, 43 માંથી આ 20 કાઢી નાખો એટલે -23. ચલો વી y માઇનસ બી, બધામાંથી 7 બાદ કરીએ. 5 માંથી 7 બાદ કરો એટલે -2 ભાગ્યા 0.1 કરશો એટલે -2 જ આવશે. સોરી, ના, 2 ભાગ્યા 0.1 20 આવશે. -20. 5.6 -7 એટલે -1.4. હવે પોઈન્ટ દૂર કરવું છે તો ભાગ્યા આપણે 0.1 કરશું તો -14. આ 5.8 -7 એટલે -1.2, પણ પોઈન્ટ દૂર કરવા ભાગ્યા 0.1 કરશું તો -12. આ 0, આ થશે 2, આ થશે 18, આ થશે 22 અને આ થશે 25. ઓકે, 22 ને 18 40 ને 25 65, 65 ને 2 67, 67 માંથી આ 20, 14 અને 12 બાદ કરીએ તો 21. હવે યુવી 18 × 36 માઇનસ પ્લસ 15 × 40 210, સોરી 14, 15 × 12 180, આ 0, આ -12, 18 8 144, 12 × 22 264 અને 18 × 25 450. યુ સ્ક્વેર 18 નો વર્ગ
324 15 નો 225 225 49 36 64 144 અને 324 360 ભાગ્યા 210 પ્લસ 180 પ્લસ -12 પ્લસ 144 પ્લસ 264 પ્લસ 450 1596 324 225 225 49 36 64 144 324 1391 चलो सूत्र गुण्या CY छेद में CX n छे 8 सिग्मा UV 1596 माइनस सिग्मा U -23 सिग्मा V 21 8 गुण्या 1391 माइनस सिग्मा U छे -23 नो वर्ग અને CY આપણે શું લીધા 0.1 અને CX 1 1596 ગુણ્યા 8 12768 23 ગુણ્યા 21 483 માઇનસ માઇનસ પ્લસ 1391 ગુણ્યા 8 11128 23 નો વર્ગ 529 ગુણ્યા 0.1 છેદમાં 1 નો કઈ મતલબ નથી 12768 પ્લસ 483 13251 11128 માઇનસ 529 10 599 ગુણ્યા 0.1 1.25 ગુણ્યા 0.1 0.125 अथवा 0.13 લખો તોય ચાલશે પણ હું 0.125 લખું છું પછી જોઈ લેજો શું ફરક પડે છે જવાબમાં ચલો હવે a બરાબર y બાર માઈનસ bx બાર y બાર આપણા છે 7.26 માઈનસ b છે 0.125 ગુણ્યા x બાર છે 27.125 3.39 7.26 માઇનસ 3.39 એટલે 3.87 બરોબર હવે આપણે શોધશું y ની x પરની નિયત સંબંધ રેખા y cap બરાબર a પ્લસ bx 3.87 પ્લસ 0.125 x અને છેલ્લે શું શોધશું अनुमान જ્યારે જાહેરાત ખર્ચ 5 લાખ એટલે કેટલા 50 બરોબર ને 5 લાખ હોય ત્યારે વેચાણનું અનુમાન જ્યારે જાહેરાત ખર્ચ એટલે કે ચલ x 5 લાખ રૂપિયા હોય ત્યારે
વેચાણનું અનુમાન x ની જગ્યાએ આપણે 50 લેશું કારણ કે 10,000 માં બધા નંબર છે 56.25 ના 0.125 ગુણ્યા 50 6.25 અને 6.25 પ્લસ 3.87 એટલે 10.12 તો વેચાણ કેટલું થશે 10.12 પણ 10.12 એ શેમાં છે આ કરોડમાં છે શેમાં છે એટલે 10 કરોડ 12 લાખ જો જાહેરાત ખર્ચ આપણે 5 લાખ નું કરશું તો વેચાણ આપણું થશે 10 કરોડ 12 લાખ અને બીજી વસ્તુ કે આ જે આપણો જવાબ છે 10.12 એટલે કે 10 કરોડ 12 લાખ એ કદાચ તમારી ટેક્સ્ટબુકમાં પાછળ જવાબ જોશો એની સાથે મેચ નહીં થતો હોય એનું એક રીઝન છે કારણ કે આપણે અહીં b બરાબર 1.25 લીધા છે જો આપણે પોઈન્ટ પછી બે જ સ્થાન લખવાના હોય તો આપણો b બરાબર કેટલો થાય 0.13 થાય ને કારણ કે પોઈન્ટ પછીની ત્રીજી સંખ્યા 5 છે જો 5 હોય અથવા વધારે હોય ત્રીજી સંખ્યા તો આગળની સંખ્યામાં એક ઉમેરાઈ જાય અને આ પોતે દૂર થઈ જાય એટલે 2 ના 3 થઈ જાય તો 0.13 પ્રમાણે જો તમે દાખલો ગણશો તો તમારો a ચેન્જ થઈ જશે a ની કિંમત 3.87 થી થોડી ઓછી થઈ જશે ઓકે અને એના લીધે આ y કેપ નો નિયત સંબંધ રેખા જે મળી એ ચેન્જ થશે અને એના લીધે ફાઇનલ જે આપણે વેચાણનું અનુમાન 10 કરોડ 12 લાખ મળ્યું એ થોડું વધી જશે શા માટે ખબર છે કારણ કે અહીં 0.13 લઈએ તો 0.13 ગુણ્યા 50 6.5 થાય આ 6.25 છે એના 6.5 થાય એટલે કે થોડું વધશે અને વધશે એના લીધે વેચાણ આપણો 10 કરોડ 12 લાખ થી વધારે આવશે તો ચોપડીમાં જવાબ આનાથી થોડું વધારે હોઈ શકે છે કારણ કે આપણે અહીં 0.13 નથી લીધા હવે તમે જોઈ લેજો કમ્પેર કરી લેજો ટેક્સ્ટબુકમાં જો 0.13 હોય તો એ પ્રમાણે કરજો બાકી એક્ઝામમાં શું કરવું તો 0.125 થી કરશો તો આપણો એકદમ એક્યુરેટ આન્સર આવશે એકદમ પરફેક્ટ આન્સર આવશે આ પરફેક્ટ ન કહેવાય 0.125 ને 0.13 ઘણો બધો ગેપ થઈ જાય અને એના લીધે તમે જુઓ 10 કરોડ 12 લાખ ને બીજા 0.13 થી કરશો તો 10 કરોડ 20 સમથિંગ આવશે કદાચ એનાથી ઉપર જશે તો 8-10 લાખ નો ગેપ આવી જાય તો એ ન ચાલે બરોબર મારા હિસાબે આપણે જે કર્યું છે એકદમ પરફેક્ટ છે બાકી 0.13 થી પણ કરશો 0.125 થી કરશો માર્ક પૂરા મળવા જોઈએ સ્કૂલ ટીચર સાથે એક વખત કન્ફર્મ કરી લેજો ઓકે આપણે આગળ વધીએ નવા સમમાં બાંધકામ ક્ષેત્રે 8 જુદી જુદી કાર્યરત કંપનીઓએ એક વર્ષમાં મેળવેલા કામની સંખ્યા અને તેના વાર્ષિક નફાની વિગતો નીચે મુજબ છે કામની સંખ્યાને ચલ x કહીએ વાર્ષિક નફો લાખ રૂપિયામાં જેને ચલ y કહીએ 8 જોડ આપેલી છે 8 કંપનીઓ માટે આ પરથી વાર્ષિક નફાની કામની સંખ્યા પરની નિયત સંબંધ રેખા શોધો અને સુરેખ નિયત સંબંધ મોડલની વિશ્વસનીયતા ચકાસો હવે આ નવી વસ્તુ છે અનુમાન નથી શોધવાનું વિશ્વસનીયતા ચકાસવાની છે જ્યારે વિશ્વસનીયતા ચકાસવાની હોય ત્યારે આપણે નિશ્ચાયકતાનો આંક શોધવો પડે અને નિશ્ચાયકતાનો આંક એટલે r² અને r² નો ફોર્મ્યુલા શું છે સ્મોલ r². એટલે સહસંબંધાંક શોધવું પડશે આપણે સેકન્ડ ચેપ્ટર ઓકે નવું કઈ નથી ફોર્મ્યુલા જરાક જૂના યાદ કરવા પડશે તો નિયત સંબંધ રેખા માટે તો આપણે જેમ કરીએ છીએ એમ જ કરવું પડશે પહેલા ઓકે એઝ યુઝ્યુઅલ સ્ટાર્ટિંગ થશે લાસ્ટમાં થોડા ઘણા ચેન્જીસ આવશે ચલો પહેલા આ બંનેનો ટોટલ 2 ને 5 7 ને 9 16 ને 12 28 ને 6 34 ને 4 38 ને 8 46 ને 10 56 100 ને 300 400 1100 2100 2100 ને 300
2450, 2500, 2700 ને 700, 3400 ને 700, 4150. x બાર બરાબર સિગ્મા x છેદમાં n 56 ભાગ્યા 8, 8 સતા 56. y બાર બરાબર સિગ્મા y છેદમાં n 4150 ભાગ્યા 8, 518.75. બરોબર. હવે આ પોઈન્ટમાં આવી ગયા એટલે યુવી વાળો ફોર્મ્યુલા. અને આમ પણ જોઈ શકો છો ક્યાં 100 અને ક્યાં 1000 બહુ વધારે ડિફરન્સ થઈ જાય છે, એટલે યુવી નો જ આપણે સૂત્ર યુઝ કરવાનું હતું. ઓકે, આ 4150 માં ભૂલ નથી ને, એ ચેક કરી લઈએ. બરોબર છે. ચાલો હવે બે ખાના આ, ત્રીજો ખાનો યુ, ચોથો ખાનો વી, x માઇનસ એ છેદમાં સી એક્સ, y માઇનસ બી છેદમાં સી વાય, યુવી યુ સ્ક્વેર વી સ્ક્વેર. સર વી સ્ક્વેર ની તો કોઈ જરૂર નથી આ ચેપ્ટરમાં, પણ શોધવાનું શું છે? નિશ્ચાયકતાનો આંક, એટલે કે આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સ્મોલ આર સ્ક્વેર, અને સ્મોલ આર એટલે સહસંબંધાંક, અને સહસંબંધાંક એટલે આર શોધવા માટે આપણે આ વી સ્ક્વેર પણ જોઈશે. ખ્યાલ છે ને? ભલે ચાલો એ માટે શું ધારીએ, સી એક્સ માટે શું ધારીએ, બી માટે શું ધારીએ અને સી વાય માટે શું ધારીએ. તો એ માં સૌથી નાની સંખ્યા છે 2, સૌથી મોટી સંખ્યા છે 12, વચ્ચેની સંખ્યા આવે 7, અને અહીં પણ જુઓ x બાર પણ 7 છે, તો 7 જ લઈ લઈએ. અને અહીં આને આપણે કોઈને ભાગવાની જરૂર નથી, cx ની જરૂર નથી, ન હોય તો 1 લેવાનું, કારણ કે cy ની જરૂર પડશે. જો બધામાં પાછળ 2 zeros, સોરી 1 zeros છે. આ જો 50, 350 ને 250 ના બદલે રાઉન્ડ ફિગર આપ્યું હોત ને તો હજુ વધારે સારું કામ થાત. તો 2 0 થી થઈ જાત, પણ હવે 1 0 થી ઉડાડવા પડશે. 1 0 થી ઉડાડવા કરતા 50 થી ઉડાડીએ તો વધારે ઈઝી પડશે. 10 ના બદલે 50 લઈ લેશું, બરોબર? તો વધારે ઈઝીલી હજી સ્મોલ થઈ જશે. બી શું ધારીએ? ચલો 518.75 હતા, 500 લઈ લઈએ. ઓકે, 500, અને સિવાય આપણે 50 લઈ લેશું. ભલે ચલો એન્ટ્રી હું કરીએ પ્લસ માઇનસ. 2 - 7 એટલે -5 ભાગ્યા 1 -5, આ -2, આ +2, આ +5, -1, -3, સોરી 6 હા -1, -3, +1, +3. આ બંને કેન્સલ થયા, -2 + 2 કેન્સલ, +3 -3 +1 -1 બધું કટ થઈ જાય છે, એટલે સિગ્મા યુ 0. ચલો આ બધામાંથી 500 બાદ કરીએ. 100 - 500 એટલે -400, -400 ભાગ્યા 50 કરો, 8 થશે, બરોબર? -8. 300 - 500 એટલે -200 ભાગ્યા 50 એટલે -4. 700 - 500 200 ભાગ્યા 50 એટલે +4. આ +10, આ -6, સોરી -3, કઈક ભૂલ થાય છે. 350 - 500 ભાગ્યા 50 -3, 250 - 500 ભાગ્યા 50 -5, આ +4 ને આ +5. ઓકે, હવે આ +5 -5 ગયા, +4 -4 ગયા. હવે બચ્યા શું? પ્લસ વાળા 10 ને 4 14, માઇનસ વાળા 8 ને 3 -11, 14 - 11 એટલે +3. યુવી 5 × 8 = 40, 8 × 2 = 8, 8, 50, 3, 15, 4, 15.
u સ્ક્વેર 25 4 4 25 1 9 1 9 v સ્ક્વેર 64 16 16 100 9 25 16 25 બરોબર. હવે આ બધાનો ટોટલ 40 ને 8 48 ને 8 56 56 ને 50 106 109 124 128 ને 133 ને 143 143 143 ઓકે. એક વખત કેલ્સીમાં કરી લઈએ. હા અને આ 25 4 4 25 1 9 1 9 78 64 પ્લસ 16 પ્લસ 16 પ્લસ 100 પ્લસ 9 પ્લસ 25 પ્લસ 16 પ્લસ 25 271. ચલો હવે ફોર્મ્યુલા b બરાબર n સિગ્મા uv માઇનસ સિગ્મા u ગુણ્યા સિગ્મા v છેદમાં n સિગ્મા u સ્ક્વેર માઇનસ સિગ્મા u હોલ સ્ક્વેર. n છે 8. હા સિગ્મા uv 143 સિગ્મા u 0 સિગ્મા v 3. હજી આ cx cy ભૂલાય નહીં હો. સિગ્મા u સ્ક્વેર 78 માઇનસ 0 નો વર્ગ. cx કેટલા લીધા 1 cy 50. પહેલા cy આવે પછી cx આવે. 143 18 11 44 માઇનસ 0 છેદમાં 78 18 624 માઇનસ 0 ગુણ્યા 50 11 44 છેદમાં 624 ગુણ્યા 50 91.67. આ મળ્યા બી. હવે શોધશું એ. y બાર છે 518.75. બી છે 91.67 અને x બાર હતા 7. $641.79 એટલે માઇનસમાં આવશે 122.94. હવે આપણે શોધશું નિયત સંબંધ રેખા. y ની x પરની નિયત સંબંધ રેખા y કેપ બરાબર a પ્લસ bx માઇનસ 122.94 પ્લસ 91.67x. હવે અનુમાન નથી શોધવાનું. હવે આપણે શું શોધવાનું છે? સુરેખ નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતા ચકાસો. નવા ઉપર કરીએ. ચલો સુરેખ મોડેલ સંબંધની વિશ્વસનીયતા
એટલે કે આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર. ઓકે, હવે આર સ્ક્વેર નો ફોર્મ્યુલા યુવી વાળો સૂત્ર છે. આર સ્ક્વેર વાળો ફોર્મ્યુલા શું છે? એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ગુણ્યા સિગ્મા વી છેદમાં બીજા ચેપ્ટરમાં જાઓ, યાદ કરો ફોર્મ્યુલા એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ આખાનો વર્ગ ગુણ્યા એમાં વાય ચલ આવે હો બીજા ચેપ્ટરમાં એન સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી આખાનો વર્ગ. અને આ આખાનો પાછો વર્ગ કારણ કે આર સ્ક્વેર કરવાનું છે. બરોબર, એન છે 8 સિગ્મા યુવી 143 0 અને 3 હવે જુઓ એક કામ કરીએ, આ વર્ગમૂળ નડે છે, વર્ગમૂળને દૂર કરી દઈએ કારણ કે આખા કૌંસનો વર્ગ છે અને વર્ગમૂળનો વર્ગ કરશું તો વર્ગમૂળ દૂર થઈ જશે. બરોબર, પણ આ ઉપર ક્યાંય વર્ગમૂળ નથી તો ઉપર તો વર્ગ રહેશે પણ નીચેથી વર્ગમૂળ હોવાના લીધે વર્ગમૂળ દૂર થઈ જશે. બરોબર ને? એન છે 8 સિગ્મા યુ સ્ક્વેર 78 માઇનસ સિગ્મા યુ 0 નો વર્ગ ગુણ્યા 8 ગુણ્યા સિગ્મા વી સ્ક્વેર 271 માઇનસ સિગ્મા વી છે 3 નો વર્ગ. ખબર પડી શું કર્યું? તે આખા કૌંસનો વર્ગ હતો, અંશમાં ક્યાંય વર્ગમૂળ ન હતો તો આ વર્ગ અંશને પણ લાગુ પડે છેદને પણ લાગુ પડે. તો અંશને આપણે વર્ગ લાગુ પાડ્યો પણ છેદને જ્યારે વર્ગ લાગુ પાડશું તો છેદમાં તો વર્ગમૂળ હતો, વર્ગમૂળનો વર્ગ કરીએ એટલે વર્ગમૂળ દૂર થઈ જાય. તો છેદમાંથી વર્ગમૂળ દૂર થઈ ગયા, બાકી બધાની કિંમતો આપણે મૂકી દીધી અને હવે સિમ્પલ કેલ્ક્યુલેશન કરી લઈએ. 143 8 1144 માઇનસ 0 આનો વર્ગ કરવાનું બાકી છે. નીચે હવે વર્ગ નથી. 78 ગુણ્યા 8 624 માઇનસ 0 ગુણ્યા 271 ગુણ્યા 8 2168 માઇનસ 9. આ 1144 નો વર્ગ. ઓહો, 13,08,736 છેદમાં 624 ગુણ્યા 2159. $13,47,216 અને આ બંનેનો ભાગાકાર કરશું આપણે તો 0.97. કેટલા? શું લાગે તમને? આર ની કિંમત 0.97 બરોબર છે કે કઈ મિસ્ટેક થઈ હશે? નંબર્સ બધા મોટા મોટા છે. જુઓ, બીજા ચેપ્ટરમાં આપણે ડિટેલમાં શીખ્યા હતા કે આર ની કિંમત હંમેશા ક્યાં આવી શકે? -1 અને +1 ની વચ્ચે આવી શકે. એટલે 0 પોઈન્ટ સમથિંગ હોવી જોઈએ, પછી પ્લસ એ હોય કે માઇનસ એ હોય. ઓકે, તો જુઓ 0 પોઈન્ટ સમથિંગ છે 0.97 એટલે સમ લાગે તો સાચું છે. આગળ વધીએ. નીચે આપેલી માહિતી પરથી y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો અને x બરાબર 30 માટે y ની કિંમતનો અંદાજ મેળવો. નોર્મલ દાખલો છે, માહિતી પણ આપણને બધી આપી દીધી છે એટલે ટેબલ બનાવવાની જરૂર નથી. તો આ 5 માર્કમાં તો ન પૂછાય, 3 માર્કમાં પૂછી શકે. બરોબર, જુઓ n છે x બાર, સિગ્મા x છે, સિગ્મા y છે, સિગ્મા xy ને સિગ્મા x બાર. બી શોધવાનું છે, એ શોધવાનું છે અને y કેપ શોધવાનું છે અને અનુમાન કરવાનું છે. હવે x બાર ને y બાર જોઈશે તો પહેલા એ શોધી લઈએ.
x બાર બરાબર સિગ્મા x છેદમાં n એટલે 25 અને y બાર બરાબર સિગ્મા y છેદમાં n એટલે 30. બાકી જે ડેટા છે એનો યુઝ કરીએ. b બરાબર n સિગ્મા xy માઇનસ સિગ્મા x ગુણ્યા સિગ્મા y આ બીજો સૂત્ર છેદમાં n સિગ્મા x નો વર્ગ માઇનસ સિગ્મા x આખાનો વર્ગ. હજુ સુધી બધા દાખલામાં ત્રીજો સૂત્ર આવતો હતો, અહીં બીજો સૂત્ર આવે છે. તો જુઓ બધી પ્રેક્ટિસ થાય છે આપણી. 10 ગુણ્યા 7900 માઇનસ 250 ગુણ્યા 300 છેદમાં 10 ગુણ્યા 6500 માઇનસ 250 નો વર્ગ. આ થશે 79000. 25 તેરી 75, પાછળ 1 2 ને 3 0 મૂકી દો 75000. આ થશે 65000 અને 25 નો વર્ગ 625 અને વર્ગ કરીએ ને ત્યારે જેટલા 0 હોય એના ડબલ 0 થઈ જાય એટલે 62500. આ થશે 4000. 65000 માંથી 62500 જાય એટલે 2500. 4000 ભાગ્યા 2500 1.6. બી મળ્યા 1.6. હવે એ બરાબર y બાર માઇનસ બી એક્સ બાર. y બાર છે 30, બી 1.6, x બાર છે 25. 1.6 ગુણ્યા 25 એટલે 40. તો એ મળશે -10. ઓકે. અને હવે નિયત સંબંધ રેખા y ની x પરની નિયત સંબંધ રેખા y કેપ બરાબર a પ્લસ bx. a છે -10, b છે 1.6 અને x ના x. હવે અનુમાન માટે શું કહ્યું છે જુઓ. જો x બરાબર 30 માટે y ની કિંમતનો અંદાજ. તો આ જે y કેપ છે એમાં આપણે x ની જગ્યાએ 30 મૂકી દઈએ. 16 તેરી 48 એટલે આ થશે 38. બસ સમ ઓવર. આ સમ જલ્દી થઈ ગયો. અને હવે લાસ્ટ સમ. એક માહિતી માટે નીચે મુજબના પરિણામ મળે છે. n બરાબર 12, સિગ્મા x 30, સિગ્મા y 5, સિગ્મા x સ્ક્વેર 670, સિગ્મા xy 344. પાછળથી એવું માલુમ પડ્યું કે એક અવલોકનની જોડ જે 10 અને 14 હતી એના બદલે 11 અને 4 લેવાઈ ગઈ છે. એટલે આ મિસ્ટેક વાળો દાખલો છે. તો સુધારણા કરવી પડશે. બરોબર, ઇન્ટરેસ્ટિંગ છે, મસ્ત દાખલો છે, ધ્યાન આપજો. તો ઉપરયુક્ત માપને સુધારી તે પરથી y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો અને x બરાબર 5 માટે y નું અનુમાન કરો. હવે જુઓ શું કરશું આપણે. સુધારણા ઘણી બધી કરવી પડશે. આપણે એક કોષ્ટક બનાવશું. અહીં n, પછી સિગ્મા x, સિગ્મા y, સિગ્મા x સ્ક્વેર અને સિગ્મા xy. જે માહિતી છે એ માહિતી ઓકે. અહીં આપેલ વિગત n કેટલા છે 12, સિગ્મા x છે 30,
કલર ચેન્જ કરીએ ચલો. સિગ્મા વાય છે 5, સિગ્મા એક્સ સ્ક્વેર 670 અને આ 344. ઓકે, આપેલ માહિતી. હવે આ માહિતી ખોટી છે કારણ કે એક અવલોકન લેવાનું હતું 10 અને 14 અને આપણે એક જોડ 10 અને 14 લેવાની હતી, એના બદલે આપણે લઈ લીધી 11 ને 4. તો જે ખોટી જોડ છે એ તો બાદ કરવી પડશે અને સાચી જોડ છે એ ઉમેરવી પડશે. બરોબર, તો બસ એ જ કરી નાખીએ. માઇનસ ખોટી માહિતી. તો n માં કોઈ ચેન્જ નહીં થાય. એક અવલોકન બાદ એક જોડ બાદ થશે અને એક જોડ ઉમેરાશે એટલે ટોટલ જે 12 જોડ છે એ તો એની એ જ રહેવાની છે. ઓકે, છતાંય અહીં લખવું હોય તો ખોટી જોડ એક બાદ કરી નાખીએ. સિગ્મા એક્સ, એક્સ એટલે અલ્પવિરામની આગળ હોય તે એક્સ કહેવાય. ખોટું શું છે? 11 અને 4. આ ખોટું છે, આ સાચી જોડ છે. ઓકે, તો એક્સ ની જગ્યાએ 11 બાદ કરશું અને વાય માંથી 4 બાદ કરશું. એનો મતલબ 11 નો વર્ગ 121. સિગ્મા એક્સ વાય એટલે આ 11 ચોક 44. આ થશે 11, આ થશે 19, આ થશે 1, આ થશે 549 અને આ થશે 300. હવે સાચી માહિતી ઉમેરી દઈએ એટલે એક જોડ ઉમેરી દઈએ જે સાચી છે તે. એમાં એક્સ લેવાના છે 10, વાય લેવાના છે 14 અને સિગ્મા એક્સ વર્ગ એટલે 10 નો વર્ગ 100 અને એક્સ વાય એટલે આ બંનેનો સરવાળો. ઓકે, 140. તો આ પાછા 12 થઈ ગયા, આ થઈ ગયા 29, આ થઈ ગયા 15, આ થઈ ગયા 649 અને આ થઈ ગયા 440. ઓકે, આ સુધારેલ માહિતી છે આપણી. શું છે? સુધારેલ માહિતી. હવે આ માહિતીનો આપણે ઉપયોગ કરી અને સૌથી પહેલા બી શોધશું, ત્યારબાદ એ શોધશું, પછી નિયત સંબંધ રેખા શોધશું ને પછી અનુમાન મેળવશું. ઓકે, તો બી અહીં શોધી લઈએ. બી બરાબર જે માહિતી છે એનો ઉપયોગ કરીએ. એક્સ વાય વાળી માહિતી છે. n સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ગુણ્યા સિગ્મા વાય છેદમાં n સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ આખાનો વર્ગ. ઓકે, n છે 12, સિગ્મા એક્સ વાય 440, સિગ્મા એક્સ 29, સિગ્મા વાય 15, n 12, સિગ્મા એક્સ સ્ક્વેર 649 માઇનસ 29 નો વર્ગ 5280 435 7788 અને 29 નો વર્ગ 841. 4845 7788 માઇનસ 841 6947 0.70 અથવા 0.7 કંઈ પણ લખો એક જ કહેવાય. એકચ્યુઅલમાં આ આવે છે 0. જુઓ તો આ પોઈન્ટ પછીની ત્રીજી સંખ્યા 5 થી મોટી છે એટલે એને દૂર કરીને આગળ 1 ઉમેરી દો. આગળ 69 છે તો એ શું થઈ જાય?
70 થઈ જાય. એટલે 0.7 લખો કે 0.70 લખો, તમારી મરજી, બંને એક જ કહેવાય. ચલો બી મળી ગયો. હવે આપણે શોધીએ એ બરાબર y બાર માઇનસ બી એક્સ બાર. તો એના માટે પેલા y બાર ને શોધવા પડશે ને, એક્સ બાર. ઓકે, તો પેલા આપણે શોધીએ એક્સ બાર. સિગ્મા એક્સ છેદમાં એન 29/12. હવે બધી નવી માહિતી પ્રમાણે કરવાનું હો. 2.42 અને y બાર સિગ્મા y છેદમાં એન 15/12. .25. ઓકે, અને હવે શોધીએ એ y બાર માઇનસ બી એક્સ બાર 1.25 માઇનસ 0.7 ગુણ્યા 2.42 1.694 એટલે 1.79 માઇનસ 0.44. આ મળ્યા એ. હવે શું કરીએ બોલો? y ની x પરની નિયત સંબંધ રેખા y કેપ બરાબર a પ્લસ બી એક્સ. એ છે માઇનસ 0.44, બી છે 0.7x. ઓકે, અને છેલ્લે આપણે અનુમાન શોધી લઈએ એટલે આપણો આ ચેપ્ટર પૂરો થાય. ઓકે, વિડીયો તો પૂરો થશે જ, ચેપ્ટર પૂરો થશે. x બરાબર 5 હોય ત્યારે y નું અનુમાન. y કેપ બરાબર માઇનસ 0.44 પ્લસ 0.7x અને x છે 5, 3.5 માઇનસ 0.44 એટલે 3.06. 3.06. અને આ સાથે આપણો ચેપ્ટર થાય છે પૂરો. કેવો લાગ્યો વિડીયો? જો મોટો વિડીયો છે મને ખ્યાલ છે, કારણ કે વિભાગ એફ હંમેશા મોટો જ વિડીયો બને છે બધા ચેપ્ટરમાં. ઘણા બધા સમ હોય, મોટા સમ્સ હોય 5 માર્ક વાળા, એટલે તમે સમજી શકો છો કે વિડીયો પણ મોટો બને. પણ જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. ઓકે, નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી મળશું એક નવા ચેપ્ટર સાથે, ચોથા ચેપ્ટર સાથે, જે 18 માર્કનું છે. ઓકે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે, બહુ ઈઝી પણ છે, મજા આવશે. તો જોડાયેલા રહેજો આપણી ચેનલ સાથે, મહેનત કરતા રહ્યો, શીખતા રહ્યો, મારા વિડીયોઝ જોતા રહ્યો. ગુડ બાય.